એકવાર હિન્દુ મુસ્લિમોની એકતાનું પ્રતીક જોવા મળ્યું। દેશભરમાં જ્યારે કોમવાદ અને વિવિધ સમાજો વચ્ચે વિખવાદ ઉભા કરનારાઓને શીખ લેવા સમાન ઉપલેટા શહેરની હિન્દુ મુસ્લિમ એકતાનું એક મોટું ઉદાહરણ। રાજ્યમાં અને દેશભરમાં જ્યારે હાલ હિન્દુ મુસ્લિમ તેમજ વિવિધ સમાજો વચ્ચે અવારનવાર કોમવાદ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે તો ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં વિખવાદો ઉભા થતા હોય છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બંને સમાજો દ્વારા અવારનવાર વિવિધ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક જોવા મળે છે। ઘણા વર્ષોથી બંને સમાજ એકબીજાને માન આપી દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે અને દરેક વખતે એક ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે। હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ અને ઈદ ઉપર હિન્દુ આગેવાનો દ્વારા ફુલહાર અને સન્માન કાર્યક્રમો રાખવામાં આવ્યા। ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરમાં બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ, જ્ઞાન યજ્ઞ અને રામનવમી શોભાયાત્રા જેવા પાવન પર્વ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ પર ઠંડા પીણા શરબતોના સ્ટોલ સહિત બંને કાર્યક્રમોની યાત્રાના રસ્તા ઉપર પ્રસાદી રૂપે ભવ્ય વ્યવસ્થા ગોઠવાઈ હતી। સાથે સાથે બંને યાત્રા ઉપર મુસ્લિમ આગેવાનો દ્વારા ફુલહાર કરી પુષ્પો વર્ષા કરવામાં આવી હતી અને બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ પર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ખાસ હાજરી આપી વ્યાસપીઠ પર બિરાજમાન રાજુભાઈ જોશી તેમજ રામ ભરોસે બ્રહ્મચારી બાપુના ટ્રસ્ટી મંડળનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાવું અને બંને સમાજની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ બ્રહ્મચારી બાપુ મંદિર પર 10 દિવસથી ચાલી રહેલા આ ભવ્ય કાર્યક્રમમાં કાયમ 10 થી 12,000 શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા આવે છે અને છેલ્લા દિવસે કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે શહેરના વિવિધ માર્ગો ઉપર રામનવમી શોભાયાત્રાની સાથે સાથે બંને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનોએ એકતાનું ઉદાહરણ પૂરું પાડી ઉપલેટા શહેરને શાંતિમય બનાવવા ખૂબ સહકાર આપ્યો હતો। આજરોજ રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું તથા બ્રહ્મચારી બાપુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે ટ્રસ્ટીઓ મંડળ દ્વારા તેમની પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં ઉપલેટા શહેરના તમામ મુસ્લિમ આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું અને શોભાયાત્રાને સોડા તથા શરબતનું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતું। આ તકે તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો એક થઈ અને અરસપરસ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી। રામ જન્મદિન નિમિત્તે બસ સ્ટેન્ડ ચોકથી અને અમારા ઉકાભાઈ બારિયાના ઘરેથી આજે જે શોભાયાત્રા નીકળી હતી રામ જન્મભૂમિ અંગત, એ બાબતે મુસ્લિમ ભાઈઓ દ્વારા વડલી ચોક, ગાંધી ચોક અને કુતુબખાનામાં ત્રણ જગ્યાએ શરબતનું વિતરણ રાખેલું હતું। આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાના તહેવારમાં હળીમળી અને હસી ખુશીથી બીજાનો તહેવાર મનાવે છે। એટલે આ એક ઉપલેટા એક નમૂનેદાર એક કોમી એકતા છે અને મારે ખાસ એ કહેવાનું છે, આના ઉપરથી દરેક સમાજે પ્રેરણા લેવાની છે। અન્ય સમાજ અને નીચેના જે આપણા યુવાન ભાઈઓ છે, એ જે મુસ્લિમ ભાઈઓ દ્વારા જે દર વખતે જે આપણી જે શોભાયાત્રા નીકળે છે અને એમાં જે સન્માન અને જે હાર તોરા અને જે શરબતનું વિતરણ કરવામાં, એવી જ રીતે જ્યારે મુસ્લિમ ભાઈઓનો તહેવાર હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ દ્વારા પણ આવી જ રીતે જે કંઈ એને હળીમળી અને એનું સન્માન કરવામાં આવે છે અને એનો તહેવાર ઉજવવામાં એની સાથ સહકાર પણ આપે છે। તો ખાસ આ બાબતે હું એક બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને અને બંનેને એમ કહું છું કે કાયમી આ એકતા જળવાઈ રહે અને એકબીજાને જે કંઈ હોય એવા કોઈ મનદુખ જ નથી ઉપલેટામાં। ખરેખર એક ઉપલેટા એક એવું ગામ છે કે ભગતસિંહના વખતથી આ કોમી એકતા જળવાઈ રહી છે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહે એવી મારી આ પ્રભુને પ્રાર્થના છે અને આ હિન્દુ મુસ્લિમ ભાઈઓને બંનેને શુભેચ્છા છે। અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ આજ આભાર માનું છું કે એ લોકોએ આજે જે શરબત વિતરણ અને હાર તોરાથી હિન્દુ ભાઈઓનું સન્માન કર્યું। ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન અને આભાર। સેવક શ્રી બ્રહ્મચારી બાપુ આજ રોજ પરમ વંદનીય સંત શિરોમણી એવા શ્રી બ્રહ્મચારી બાપુની નગર યાત્રા યોજવામાં આવી હતી। એમના મૂર્તિના એમની જે નગર યાત્રા માનનીય શ્રી ઉકાભાઈ ભગાભાઈ બારિયાના નિવાસસ્થાનેથી નીકળેલી હતી। ત્યારબાદ શહેરના અલગ અલગ એરિયામાં થઈ અને બ્રહ્મચારી બાપુની નગર યાત્રા જે બાપુના મંદિરે પહોંચેલી છે। તો આ નગર યાત્રામાં પરમ વંદનીય બહેનોએ રંગોળી કરી ફૂલહારથી બાપુની મૂર્તિનું સ્વાગત કરેલું છે। ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ એરિયામાં મહોલ્લામાં શરબત દ્વારા લોકોને પ્રસાદ આપવામાં આવેલો છે। ત્યારબાદ આ જે ભાગવત કાર્યક્રમ જે છે એમાં પરમ વંદનીય સંત શિરોમણી એવા શ્રી બાપુની નવી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એમાં 7 દિવસ પૂર્ણ થયેલા છે। તો એ 7 દિવસ માટે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું। તો એમાં આપણા શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશી દ્વારા સપ્તાહ વાંચવામાં આવેલી હતી
અને એમાં હજારો ભાવિકો ભાઈઓ બહેનોએ કથાનું શ્રવણ કરેલું છે અને ભાગવતનું પોતાના મનમાં ઉતારેલું છે. ત્યારબાદ આ ટ્રસ્ટ દ્વારા 10 દિવસ માટે બધાના માટે બપોર સાંજ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. આશરે બપોરે 10,000 જેવા ભક્તો પ્રસાદ લે છે, સાંજે પણ 8-10,000 જેવા ભક્તો પ્રસાદ લે છે. તો આ ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકો દ્વારા અવળી મોટી જહેમત ઉઠાવી અને આ ભગીરથ કાર્ય અને ભૂતોના ભવિષ્યથી આવું જે કાર્ય કરેલું છે. અને મારી દ્રષ્ટિએ ઉપલેટામાં શહેરમાં અવળી જો જ્યારે ક્યારેય પણ આવી કોઈ પણ સંતની નગરયાત્રા થયેલ નથી. તો આ એક નગરયાત્રા એક બે નમૂનેદાર હતી. ન ભૂતોના ભવિષ્યથી આવી નગરયાત્રા ક્યારેય નીકળી પણ નથી અને નીકળશે પણ નહીં. તો આ દ્રષ્ટિએ બાપુના સેવકો ભક્તોમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ અને લાગણી છે. તો આ દ્રષ્ટિએ ગામના નગરજનો, સેવકો, ભાઈઓ બહેનો આ નગરયાત્રામાં જોડાયેલા હતા અને સ્વયંસેવકો દ્વારા તન મન ધનથી તનતોડ મહેનત કરીને અવળું ભગીરથ કાર્ય ઊભું કરવામાં આવેલું છે. આજે 7 દિવસ પૂર્ણ થયા છે. ભાગ્ય સપ્તાહનો કાર્યક્રમ પૂરો થયો છે. હવે પછીના 3 દિવસ આપણે યજ્ઞ થવાનો છે. તો એમાં પણ પ્રસાદીનું આયોજન ચાલુ છે. બપોરે સાંજે પ્રસાદી ભક્તો જનો લેવાના છે. આજે રામનવમી છે તો તમામ ગામના લોકો માટે, જે ભક્તો માટે, બધા માટે ફરાળની વ્યવસ્થા રાખેલી છે. લગભગ અંદાજે 12,000 જેવા લોકો પ્રસાદ લેવાના છે ફરાળનો. એવું મોટું ભગીરથ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે. તો આ રામ ભરોસે બ્રહ્મચારી બાપુ ટ્રસ્ટ જે છે એમના પ્રમુખ ઉકાભાઈ બારૈયા અને તમામ ટ્રસ્ટી મિત્રોએ અને તમામ સ્વયંસેવકો, ભાઈઓ બહેનો, ભક્તોએ અવળી જહેમત ઉઠાવી અને અવળું ભગીરથ કાર્ય કરેલું છે. તો આ તકે તમામનો આભાર માનીએ. Thank you.